હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર તમારું દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે મિત્રો વનાભાઈ. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે એક વાત કરવાની છે કે ઘણા બધા પશુઓ છે તે કેમ ઉથલા મારે છે અને તેનું પશુ ગાભીણ થાય તેના માટે આપણે કયા ઉપચારો કરવા જોઈએ તેની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવાની છે. તો મિત્રો, જે વ્યક્તિ આપણા આ વિડીયો પર આવી ગયા છો તો મિત્રો આ વિડીયોને શરૂઆતથી લઈ અને લાસ્ટ સુધી વિડીયોને મિત્રો દેખજો, એટલે કે વોચ કરજો. કેમ કે ઘણા વ્યક્તિ એવા છે કે મિત્રો જે વિડીયો છે મિત્રો શરૂઆતથી થોડો વિડીયો ચેક કરે પછી આખો વિડીયો ચેક કરતા નથી, એના કારણથી એમને પૂરી માહિતી મળતી નથી અને એના કારણથી મિત્રો છે ને પ્રોબ્લેમો તમને ખુદને થતા હોય. કેમ કે પૂરી માહિતી લેવી ખૂબ જરૂરી છે. અને બીજી વાત મિત્રો એ છે કે આ વિડીયોની અંદર થોડો વિડીયો લાંબો પણ થવાની સંભાવના રહેલી છે. કેમ કે આ વિડીયોની અંદર ઘણી ખરી હું નાની માહિતી તમને આપવાનો છું. તો મિત્રો આપણે વાત કરશું પહેલો જે વિડીયો આપણે અપલોડ કર્યો હતો. તો એ પહેલો જે વિડીયો મિત્રો જે અપલોડ કર્યો હતો એ વિડીયોની અંદર મેં એક માહિતી આપી હતી કે કોઈપણ પ્રકારનું પશુ જે છે ઉથલા મારી ગયું હોય તો તેના માટે મેં મારો એક નંબર પણ ત્યાં આપેલ હતો અને તેમાંથી ઘણા બધા લોકોના મારા ઉપર ફોન પણ આવેલા હતા. અને દરેક વ્યક્તિઓની એક જ મિત્રો સમસ્યા છે. તો કે સમસ્યા શું, તો એની વાત કરવાનો હું. પહેલી મિત્રો સમસ્યા એ છે કે દરેકના જે પશુઓ છે એનો વિકાસ કમ્પ્લીટ હોય છે, પહેલી વાત. બીજા નંબરની વાત મિત્રો એ છે કે દરેક વ્યક્તિનું જે પશુ છે 21 દિવસે અથવા 18 દિવસે અથવા 22 દિવસે ઓલરેડી ગરમી પણ આવે છે. બીજું અને ત્રીજું મિત્રો એ છે કે મેં વિડીયોમાં બીજી માહિતી આપી હતી કે ભાઈ તમે મિનરલ પાવડર છે તેનો જો ઉપયોગ કરતા હો તો પશુ ઉથલા નથી મારતું, અથવા તો તમે તેનો ઉપયોગ કરો તો પશુ હીટમાં પણ તાત્કાલિક આવી જાય છે. એના વિશે પણ આપણે વાત કરેલી હતી. તો મિત્રો એ પણ લોકોએ ઘણા બધા કરેલું છે ને ઘણા બધા લોકો કરી પણ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે પશુપાલકો જે પશુ ડૉક્ટરો દ્વારા જે માહિતી જે આપવામાં આવી રહી છે તેના વિશેનું મિત્રો છે ને એ બધા કામકાજ તો કરી આવે, છતાં એક પ્રશ્ન એ છે કે ઉથલા કેમ મારે છે. મેન મુદ્દાનો પ્રશ્ન હોય તે એક. જેમ કે તમે જો ડેરી ફાર્મિંગનો કામકાજ જો કરતા હોય મિત્રો અને જો તમારા પશુ વારંવાર ઉથલા મારતા હોય અને સમયસર જો પશુ ગાભણ ન થતો હોય તો મિત્રો એક મોટામાં મોટી સમસ્યા અથવા તો મોટામાં મોટો એક પ્રોબ્લેમ કહી શકાય. કેમ કે તમે ધારો કે તબેલું કરી દીધું, એટલે કે તમે ધારો કે 10-15 પશુઓ લાવી દીધા અને તેને તમે દોવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી, તો એનો મતલબ એ નથી કે ભેંસ લાવવી, દોઈને એનું દૂધ ડેરી સુધી પહોંચતો કરવું તો તેને મિત્રો પશુપાલન કહેવાતું નથી. કેમ કે પશુપાલન એક એવો વ્યવસાય છે કે તમારી ઘરે જે પશુઓ જે છે તે પશુઓનું ટાઈમસર ગાભણ થવું, પશુને રેગ્યુલર રીતે બીમાર જો થાય તો એની ટ્રીટમેન્ટ કરવી અને પશુ રિકવર કેવી રીતે થાય એ મહત્વનું છે. કેમ કે જો પશુ બીમાર થાય ને રિકવર તાત્કાલિક ન થાય તો મિત્રો જો પશુનું મૃત્યુ થઈ જાય તો એક મોટો પ્રોબ્લેમ થઈ જાય. એટલે કે ધારો કે 50-60-70 હજારનું જો પશુ હોય અને પશુ જો એક્સપાયર થઈ જાય તો એક મોટી નુકસાની થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છે કે પહેલી વાત તો આપણે રોગવાઈ આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકતા રહીશું, પણ આપણે આ મેન મુદ્દાની વાત એ કરશું કે જે પશુ ઉથલા મારી રહ્યું છે તેની વાત મિત્રો આપણે કરવાની છે, મેન ખાસ વાત. તો પહેલી વાત મિત્રો આપણે એ છે કે પશુઓની અંદર ધારો કે પશુ ઉથલા મારે છે તો તેના પહેલું કારણ એ કે ઘણા બધા ડૉક્ટરો દ્વારા ચેક કરવામાં પશુ આવે. ધારો કે હું બનાસકાંઠા જિલ્લામાંથી છું અને ધારો કે રાજકોટ કે જામનગર જિલ્લામાંથી ધારો કે ફોન આવતો હોય તો તેમની સાથે જે વાત કરતો હોય એમાં લોકો એમ કહે છે કે અમારા જે હું પશુ ડૉક્ટરો છે તે મારા પશુઓને ચેક કરે છે ત્યારે એ હું અમને કહી રહ્યા છે કે પશુ ઓલરેડી એનો વિકાસ કમ્પ્લીટ થયેલો છે. અથવા તો મોટી મોટી જે કંપનીઓ જે બ્રાન્ડો છે જેને મોઘું જે પાવડર જે આવતું હોય છે જેના કિલોના 300-350 કે 400 રૂપિયા એના લાગતા હોય છે, એવા પાવડર આપવા છતાં પણ પશુઓનો વિકાસ સારો છે, એવા પાવડર ખવડાયેલા છે છતાં પશુ ઉથલા મારી ગયા છે. એક આ વાત. બીજી વાત મિત્રો એ છે કે અમુક પશુઓની અંદર ડૉક્ટરી ટ્રીટમેન્ટ કરવામાં આવેલી હોય છે, એટલે કે ઇન્જેક્શનો દ્વારા ટ્રીટમેન્ટ આપેલી હોય છે, છતાં પશુ છે મિત્રો 21 દિવસે ગરમીમાં આવતું હોય છે અને વારંવાર રિપીટ થતું હોય છે. બે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એ છે કે અમુક પશુપાલક મિત્રો એવા છે કે જે બધી વાતે એક્ટિવ છે. ધારો કે કોઈ ટ્રીટમેન્ટ કરાવવામાં, ધારો કે મિનરલ ખવડાવવામાં, બીજું ત્રીજું જે કે ડૉક્ટરો દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સંપૂર્ણ પ્રમાણે એનો અમલ પણ કરતા હોય છે, છતાં પણ એમના પશુઓ ઉથલા મારી રહ્યા છે. તો આનું માટે આપણે શું કરીએ કે જેનાથી આપણું પશુ ઉથલા મારતો બંધ થાય. કેમ કે આપણે જો પશુની અંદર જો વિકાસ મિત્રો કમ્પ્લીટ હોય તો પછી ઉથલા તો ન મારવું જોઈએ.
ઘણી વખત મિત્રો એવું છે કે પશુ ડૉક્ટરો દ્વારા એને જે બચ્ચાદાની છે એની અંદર ઇન્ફેક્શન હોય તો એના કારણથી એની અંદર દવાઓ આપવામાં આવતી હોય છે, એન્ટીબાયોટિક બીજી રીતે દવા આપતા હોય છે પશુ ડૉક્ટરો દ્વારા. તો એ દવા છોડાવવા છતાં પણ પશુઓ બંધાતા નથી વહેલેસર. તો એના માટે શું કરવું, તો તેની તમામ સમસ્યા છે તેનું આપણે સમાધાન આપણે આ વિડીયોની અંદર કરવાનું છે. પહેલી વાત મિત્રો એ છે કે દેખો, હું તમને ચોખ્ખીને સીધી વાત જ કરું આ વિડીયોની અંદર, બીજી લાંબી વાત કરવાનો કોઈ મતલબ છે નહીં. કેમ કે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, તેની વાત મેં વિડીયોની આગળ પણ કરી હતી ને અત્યારે હાલ પણ કરું છું. તેની અંદર એ વિડીયો છે મિત્રો 8,000થી પણ વધુ લોકોએ જોયેલો છે. અને એ વિડીયો પર ઘણા બધા લોકોના ફોન પણ આવેલા છે. મેં નંબર મારો આપેલો હતો અને ઘણા બધા લોકો એનો કોઈ ફિક્સ સમય આડે ધડ મને ફોન કરતા હોય છે. સવારમાં કરતા હોય, રાત્રે મોડા ફોન કરતા હોય, બપોરે કરતા હોય, કોઈ એનો ફિક્સ સમયનો આડે ધડ ફોન કરતા હોય છે. અને એના કારણથી મિત્રો છે ને, હું મારી રીતે અલગ અલગ કામકાજ કરતા હું ખુદ વિઝિટર કરું છું. અને બીજું એ છે કે મારા બીજા નાનો મોટો કામકાજ હોય છે એટલે હું આખો દિવસ વ્યસ્ત હોઉં છું. કહેવાનો મતલબ મારો એ છે કે મારી પાસે સમય હોતો નથી તમારી સાથે વાત કરીને તમને માહિતી આપે એટલું. પણ છતાં આ બધા ફોન કોલ સુધી આવવાને કારણે એને બધું ધ્યાનમાં લઈને મને એક મનમાં એવું થયું કે ભાઈ ખરેખર મારે તમને સમય આપવો જરૂરી છે. કેમ કે અત્યારે દરેક બિઝનેસ મિત્રો બધા ઓનલાઈન થયેલા છે. તો હું તમને ચોખ્ખી ને સીધી ભાષાની અંદર કહું કે તમે જે સ્ક્રીન પર જે નંબર દેખી રહ્યા છો એ નંબર મારો ખુદનો છે. અને એ નંબર ઉપર તમારે મને ફોન કરી અને માહિતી જે પૂછવી તો માહિતી હું તમને આપીશ, ચોક્કસથી માહિતી આપીશ. તમારું પશુ ગાભણ પર થઈ જાય છે. કેમ કે પશુ જે ઉથલા મારે એનું એક કારણ નથી હોતું, એના ઘણા બધા મિત્રો કારણો હોય છે. કેમ કે એની અંદર વિકાસને લગતો પ્રોબ્લેમ, ધારો કે વિકાસ કમ્પ્લીટ હોય તોય પશુ ઉથલા મારતું હોય. પછી અમુક એની બચ્ચેદાની અંદર પ્રોબ્લેમ થતો, અમુક વખત એનું એઆઈ કરવાનો સમય, અમુક વખત આપણને ખ્યાલ નથી હોતો પશુ ગરમીમાં કેટલા દિવસ સુધી રહેતું હોય, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, લોબી હીટિંગ કહેવામાં આવે એને. તો એના તમામ પ્રશ્નોના આપણે જવાબો આપશું અને સાથે સાથે તમને હું મદદરૂપ પણ થઈશ અને તમને રિઝલ્ટ પણ કમ્પ્લીટ મળશે. કેમ કે પશુ જે ઉથલા માર્યા તેની અમારા જે વિસ્તારમાં લોકલ રીતે હું ટ્રીટમેન્ટ કરું છું. અને અમારે હું એક જે મેં ટ્રીટમેન્ટ ઉથલા માર્યા પશુની જેની હું ટ્રીટમેન્ટ કરું ત્યાં મને રિઝલ્ટ પણ કમ્પ્લીટ મળે છે. અને બીજી વાત એ છે કે અમારા હોય ઘણા બધા ડૉક્ટરો છે, ધારો કે બનાસ ડેરી દ્વારા એ કર્મચારીઓ દ્વારા ટ્રીટમેન્ટ લોકો કરાવી રહ્યા છે. પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે ઘણા બધા એ કરાવવા છતાં, ઘણી બધી દવાઓ કરવા છતાં એમને ઉથલા પશુ માર્યા રિઝલ્ટ નથી મળ્યા. એવા કેસો પણ મારી પાસે મિત્રો સોલ્વ થયેલા છે. કેમ કે એની અંદર ઉથલા પશુ મારે છે એ એક કારણના કારણે નહીં, એના ઘણા બધા કારણો હોય છે. એની ઘણા બધા કારણો છે, એને તમે જાણતા હોવા જોઈએ, તમને માહિતી હોવી જોઈએ. એટલે કહેવાનો મતલબ એ તમને અનુભવ હોવો જોઈએ. આ વિડીયોની અંદર હું તમને એક ખાતરી આપું છું કે મારો અનુભવ 7 થી 8 વર્ષનો મિત્રો અનુભવ છે, નોર્મલ અનુભવ નથી. અને રિઝલ્ટની બાબતમાં તમારે રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ મળશે. પણ એમાં તમારે એક કામકાજ કરવાનું રહેશે કે તમને હું કોઈ પણ પ્રકારની દવા ટ્રીટમેન્ટ અહીંથી આપવાનો નથી, પહેલી વાત. બીજી વાત મિત્રો એ છે કે હું તમને જે પણ પ્રકારની માહિતી તમારે મારી પાસે જોઈતી હોય, ધારો કે પશુ ઉથલા મારી ગયો છે તો તમારે તેની સંપૂર્ણ વાત મને જણાવવાની રહેશે કે કેવી પ્રકારના છે, કેવી રીતે એના વિકાસ બીજો તેની તમામ પ્રકારના હું પ્રશ્નો પૂછાના સાચા જવાબો તમારે આપવાના રહેશે. અને પછી હું તમને કોઈ ઘરેલું ઉપચાર બતાવીશ અથવા તો ઇંગ્લિશ ટ્રીટમેન્ટ બતાવીશ તો તે તમારે કરવાની રહેશે. અને તેનું મિત્રો તમારે ફર્સ્ટ ક્લાસ રીતે રિઝલ્ટ પણ મળશે. બીજી વાત મિત્રો એ છે કે હું તમારી પાસે પાછળ સમય મિત્રો આપું તો તમને દરેકને ખબર છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ ફરી સુવિધાનો લાભ કોઈ આપે નહીં. કેમ કે દરેક વ્યક્તિને ખર્ચા હોય, ઘર ચલાવવું હોય, બીજું ચીજું હોય. તો જો વ્યક્તિ તમને ફરી માહિતી આપે અથવા તો તમારી પાસે સમય આપે તો એને બીજો કામ કરવાનો હોય મિત્રો થતા નથી. પણ આ વિડીયોમાં હું તમને કહું છું કે તમારા માટે હું સ્પેશિયલ સમય આપીશ. બને ત્યાં સુધી હું તમારા ફોન કોલ્સ ઉપાડવાની પૂરી કોશિશ કરી તમને માહિતી આપીશ. પણ તેના માટે તમારે એક કામકાજ કરવાનું રહેશે કે સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો એ મિત્રો મારો છે. અને તમારે ઓનલાઈન દ્વારા મને 100 રૂપિયા પે કરવાના રહેશે ફરજિયાત. જે વ્યક્તિ 100 રૂપિયા મને પે કરશે તેને હું સંપૂર્ણ માહિતી આપી, તમારું પશુ ગમે એવા પ્રકારના ઉથલા મારતું છે તેની હું તમને પૂરી માહિતી આપીશ કે આવી રીતે તમારા પશુને દેખભાળ તમે કરો. તમારું પશુ છે એ મિત્રો નિયમિત રીતે ગાભણ થઈ જશે. કેમ કે પશુ ઉથલા મારવું એ કોઈ મોટી સમસ્યા નથી, એ નોર્મલ સમસ્યા છે. કેમ કે અમુક પશુપાલક મિત્રો છે તેમને એટલી બધી ખ્યાલ નથી હોતો. અને બીજી વાત એ છે કે તમે જે તમારા ડૉક્ટરો દ્વારા જે ટ્રીટમેન્ટ કરાવતા હોય એ ડૉક્ટરોને મિત્રો વિઝિટો ઘણી હોવાને કારણે એ એટલું ડાયગ્નોસિસ નથી કરતા. એટલે કે તમારું એ પશુ કેમ ઉથલા મારી રહ્યું છે એની પૂરી જાંચ નથી કરતા.
અને એના કારણથી મિત્રો આવા પ્રશ્નો થતા હોય છે. બીજી વાત મિત્રો એ છે કે અમુક વસ્તુ છે ને એનો ફિક્સ ડોઝ હોય ઇન્જેક્શનનો. ધારો કે કોઈ પણ પ્રકારનું પશુ ઉથલા મારતું હોય તો તેની અંદર આડેધડ ઇન્જેક્શન ના આપી કે તેનો અમુક નીતિ નિયમ હોય એ પ્રમાણે ઇન્જેક્શન આપો તો જ તમારું પશુ ગાભણ થઈ શકે. હાલમાં મિત્રો હવે શિયાળો ઉતરવાની તૈયારીમાં છે ને ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે. તો 1 મહિનાની અંદર એટલે કે આ 30 દિવસની અંદર જે પશુઓ ગાભણ થશે એ થવાના છે. બાકી જે 30 દિવસની અંદર જે પશુઓ ગાભણ નથી થવાના એને મિત્રો છે ને ચોમાસું આવે ત્યાં સુધી રાહ જોવી પડે. કેમ કે ચોમાસાનો ફર્સ્ટ વરસાદ થશે અને વાતાવરણમાં ઠંડીનો માહોલ સર્જાશે એટલે કે ઠંડક થશે ત્યારે પશુ વળી પાછા હીટમાં આવીને ઠેરવાની સંભાવના રહેલી છે. બાકી હાલે 30 દિવસનો સમયગાળો છે. કેમ કે ત્યારથી તો ગરમી પડવા મળી હોય તો 30 દિવસની અંદર જે પશુઓ બંધાશે એ 30 દિવસની અંદર જ બંધાવાના છે. અને પછી એની પાછળ બંધાવવામાં મુશ્કેલ છે. કેમ કે ઘણી વખત મિત્રો અમારે પાસે એવા પ્રશ્નો પણ આવતા હોય કે શિયાળાની આવી શરદી એટલે કે ઠંડીનો આટલો બધી મોસમ હોવા છતાં તો પછી ઉથલા મારતા હોય તો શાના કારણે મારતા હોય છે? તેનું વાસ્તવિક કારણ જાણવું હોય ને વાસ્તવિક રીતે તમારે ઘરેલું ઉપચાર કરવો અથવા તમારે ઇંગ્લિશ ટ્રીટમેન્ટ કરવી હોય તેની સંપૂર્ણ વાત હું તમને મિત્રો જણાવીશ. પણ તમારે મને ગૂગલ પે દ્વારા કોઈ પણ પ્રકારનું ઓનલાઈન દ્વારા આપણા એ નંબર ઉપર તમે કરી શકો. આપણો ગૂગલ પેનો હું ઉપયોગ કરું છું અને ગૂગલ પેની અંદર તમારે જે વ્યક્તિ 100 રૂપિયા પે કરશે પહેલાં મિત્રો 100 રૂપિયા પે કરવાના રહેશે. 100 રૂપિયા પે કર્યા પછી તમારે મને સીધી રિંગ કરવાની રહેશે. રિંગ કરશો એટલે હું તમારે એનું કન્ફર્મ કરી અને હું તમને એની પૂરી માહિતી આપીશ. બરાબર. અને બીજી વાત એ છે મિત્રો કે અમુક વખત તમે મારામાં ગૂગલ પે ઉપર ધારો કે 100 રૂપિયા પે કરો અને હું તમારો ફોન ના ઉપાડું તો ચિંતા નહીં કરવાની. હું તમને પાછો પણ રિપ્લાય આપીશ ત્યારે મને કોઈ કારણસર. કેમ કે મારી પાસે મિત્રો છે ને સમય નથી હોતો. કેમ કે હું આડાવાળા બીજા ઘણા બધા કામકાજ કરતા હું છું. ઘણી વખત લોકો છે એ મને ફોન કરતા હોય હું 1 વખત રિંગ કરે 2 વખત રિંગ કરે અને જો ફોન ના ઉઠાવવા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની નહીં. તમને રિપ્લાય પાછો વળતો મળી જાય. થોડો સમય લાગશે, અડધો કલાક કે કલાક જેવો. બરાબર. કેમ કે અમે જે ફ્રી વિડીયો જે બનાવ્યો તો એમાં લોકોના ફોન આવ્યા હતા. એમાં અમુક ફોન અમે નથી વાતચીત કરી શક્યો તો એમને અમે પાછા પણ કરેલા છે. અને અમુક લોકોના ફોન હું વાતચીત નથી કરી શક્યો. કેમ કે મારા અડાવાળા બીજો ઘણા બધા મિત્રો કામકાજ હોય છે. ફ્રીમાં હું માહિતી આપવા દઉં તો બધા મારા કામકાજમાં વિલંબ થાય. તો એના કારણથી હું તમને આ વિડીયોની અંદર ચોખ્ખું ને સીધી ભાષામાં કહું છું કે જો તમારે સાચું ને સારું ડાયગ્નોસિસ કરી અને ટ્રીટમેન્ટ વિશેની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો 100 રૂપિયા આપણી ફી રાખેલી છે. 100 રૂપિયા એ મિત્રો નોર્મલ છે. ઘણા બધા લોકો એવું વિચારશે કે આ તો કમાવાનો એક બિઝનેસ કરેલો છે. પણ મિત્રો લોભથી કોઈ થતું નથી. કેમ કે ત્યારના સમયની અંદર જો વ્યક્તિઓ તમને ફરી માહિતી આપતા હોય તો એ માહિતીની હંમેશા તમને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નહીં મળે. હું તમને ચોખ્ખા વિડીયોની અંદર કહું છું. કેમ કે ઘણા બધા લોકો મને ફોન કરીને પૂછતા હતા કે ફલાણા વ્યક્તિનો મેં વિડીયો દેખ્યો હતો અને ફલાણા વ્યક્તિ ફલાણી આયુર્વેદિક ટ્રીટમેન્ટ અથવા તો ઘરેલું ઉપચાર બતાવ્યો હતો અને એનો અમે ઉપયોગ કર્યો પણ તેનાથી અમને રિઝલ્ટ ના મળ્યો. એ વાત તમારી કેવી સાચી છે. કેમ કે ફરીમાં જે ફોગટની માહિતી મળે એમાં રિઝલ્ટ કોઈ દાડા મળે નહીં. કેમ કે એ ફોગટની માહિતી હોય એમાં રિઝલ્ટ કદી મળતા નથી. એટલે હંમેશા એક વાત યાદ રાખવી કે જે વસ્તુ પાછળ તમે ખર્ચો કરશો તો જ મિત્રો તમને પરચો મળશે. ખર્ચા વગર કોઈ પણ પ્રકારનો પરચો મળતો નથી. આ જિંદગીની યાદ રાખવું. કંઈક મેળવવું હોય તો મિત્રો કંઈક ગુમાવવું જરૂરી છે. તમે ગમે જગ્યાએ જશો ધારો કે ગમે વસ્તુ તમારે પ્રાપ્ત કરવી છે ને તેની પાસે સમય આપવો પડશે અથવા તમારે ખર્ચો પણ કરવો પડશે અથવા તમારે એની બદલામાં કંઈક કામકાજ કરવું પડશે. તો આપણા માત્ર નોર્મલ ફી રાખેલી છે માત્ર 100 રૂપિયા. બરાબર. તમે ગૂગલ પેનો ઉપયોગ કરો તો તમે 100 રૂપિયા ગૂગલ પે કરવાના રહેશે. ગૂગલ પે કર્યા પછી તમારે મને રિંગ કરવાની. હું તમને માહિતી આપું અને ઇનકેસ હું તમારો ફોન ના ઉપાડું તો ચિંતા નહીં કરવાની. તમારો તો મિસ કોલ મારા મોબાઈલમાં આવી જશે તો હું વળતો તમને જવાબ આપીશ. અને બીજી વાત એ છે કે બને ત્યાં સુધી તમે જે ગૂગલ પે દ્વારા જે 100 રૂપિયા જે મને જે પે કરો તો તેનું ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ પાડી અને તમે મને મારા વોટ્સએપ પર મૂકો તો ખૂબ સારું કહેવાય. કેમ કે મને ખ્યાલ આવે કે કયા વ્યક્તિએ કેટલા પે કર્યા છે એની પૂરી માહિતી. અને અમુક લોકો એવું વિચારતા હોય કે ભાઈ બીજા કોઈ પે કર્યા હોય આપણે ફોન કરીએ તો એવી માહિતી મળી જાય. કેમ કે એનું જે સ્ટેટમેન્ટ છે અમે ચેક કરતા રહીશું કે કયા નંબરથી શું થયેલું છે. બરાબર. તો દરેક વ્યક્તિને વિનંતી છે કે સાથ સહકાર આ વિડીયોને પણ આપતા રહેજો. આ વિડીયોને લાઇક પણ કરજો. આ વિડીયોને મિત્રો બધી જગ્યાએ શેર પણ કરતા રહેજો. અને બીજી વાત એ છે કે મિત્રો સાથ સહકાર વગર કોઈ છે નહીં. બરાબર. તમારે જે માહિતી હું પરફેક્ટ આપીશ. રિઝલ્ટ પણ તમને પરફેક્ટ મળશે. તો તમારે આટલું કામકાજ કરવાનું રહેશે. કેમ કે હું બીજો કામ છે તેને એક બાજુ મૂકીને તમને પહેલું કામ તમારું આ કરીશ. કેમ કે તમે મોંઘી 2-4 હજારની ટ્રીટમેન્ટ કે દવા કરાવશો તો માત્ર તમને આવી માહિતી કોઈ જગ્યાએ મળશે નહીં.
અને વિડીયોમાં મિત્રો મેં માહિતી કેમ જે આપતા કે દરેકના પ્રશ્નો છે એ મિત્રો અલગ અલગ હોય. એનો મતલબ એવો ન હોય કે પશુ ઉથલા મારે એટલે એક જ પ્રશ્ન હોય. પશુ ઉથલા મારે એના પાછળના ઘણા બધા રીઝન હોય છે અને એના કારણથી પશુ ઉથલા મારતું હોય. પશુ ઉથલા મારે કોઈ મોટો કોઈ રોગ નથી અને મોટી એમાં કોઈ એવી ટ્રીટમેન્ટની પણ જરૂર નથી. નોર્મલ ટ્રીટમેન્ટથી તમને મળે. તમે મોટો પાવડર લગાવવા ચારવાથી કે વધુ ટ્રીટમેન્ટ કરાવવાથી પશુ ગાભણ થતું નથી. આ યાદ રાખજો. તો ચલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરી દો. અને આપણે ફરી મળશું નવી માહિતી લઈને નવા વિડીયોની અંદર.